વેલકમ બેક. સિરીઝના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે આઈએલટીએસ રીડિંગના ક્વેશ્ચન ટાઈપ્સ વિશે જાણીશું. તમને રીડિંગ ટેસ્ટમાં ઘણા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. એ કઈ ટાઈપ્સના ક્વેશ્ચન્સ હોય છે તે આ વિડીયોમાં આપણે સમજીશું. પણ વિડીયો શરૂ કરતા પહેલા જો અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો તરત સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. રીડિંગ ટેસ્ટમાં 3 સેક્શન્સ હોય છે અને દરેક સેક્શનમાં 12 થી 13 ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. દરેક સેક્શનમાં 1 થી 3 પ્રકારના અલગ અલગ ક્વેશ્ચન ટાઈપ્સ, એટલે એવી અપેક્ષા નહીં રાખતા કે એક જ ક્વેશ્ચન ટાઈપ આખા સેક્શનમાં આવશે અને તમે જવાબ આપી શકશો. દરેક સેક્શન પ્રમાણે ડિફિકલ્ટી લેવલ વધતી જશે. જેમ આપણે લિસનિંગ સેક્શનમાં જોયું હતું કે સેક્શન 1 કરતાં સેક્શન 2 ડિફિકલ્ટ હોય છે, ઇન ધ સેમ વે રીડિંગ સેક્શનમાં પણ સેક્શન 1 કરતાં સેક્શન 2 ડિફિકલ્ટ હશે અને સેક્શન 2 કરતાં સેક્શન 3 નું ડિફિકલ્ટી લેવલ વધારે હશે. આપણે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ જોઈ લઈએ. ફ્લો ચાર્ટ કમ્પેરિઝન, આઈડેન્ટિફાઈંગ ઇન્ફોર્મેશન ટ્રુ, ફોલ્સ એન્ડ નોટ ગિવન, ઓર યસ, નો એન્ડ નોટ ગિવન, મેચિંગ ફીચર્સ, મેચિંગ સેન્ટેન્સ હેડિંગ્સ એન્ડ મેચિંગ સેન્ટેન્સ એન્ડિંગ્સ. હવે વિગતવાર એક એક ક્વેશ્ચન ટાઈપ જોઈ લઈએ. ફર્સ્ટ ઇઝ ફ્લો ચાર્ટ કમ્પેરિઝન. ફ્લો ચાર્ટ કમ્પેરિઝન એક ફિલ ઇન ધ બ્લેન્ક ટાઈપ્સનો ક્વેશ્ચન છે અને એમાં તમને જે રીડિંગ પેસેજ આપવામાં આવે છે તેને ઉપરથી ક્વેશ્ચન્સમાં એક ફ્લો ચાર્ટ આપવામાં આવશે. ફ્લો ચાર્ટમાં ઘણી બધી જગ્યાએ બ્લેન્ક્સ આપવામાં આવશે અને એ જે બ્લેન્ક ઇન્ફોર્મેશન છે તે તમારે રીડિંગ પેસેજમાંથી વાંચી શોધી કાઢવાની. ઘણી વખત એમાં સિનોનિમ્સ કે પેરાફ્રેઝિંગ પણ કરવામાં આવે. તે જોઈને તમારે કરેક્ટ આન્સર ત્યાં ફ્લો ચાર્ટમાં લખવાનું રહેશે. બીજું છે આઈડેન્ટિફાઈંગ ઇન્ફોર્મેશન ટ્રુ, ફોલ્સ એન્ડ નોટ ગિવન, ઓર યસ, નો એન્ડ નોટ ગિવન. આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરતા અલગ ટાઈપનું ક્વેશ્ચન્સ છે અને અહીં તમને પેસેજ આપવામાં આવશે. ક્વેશ્ચન ટાઈપમાં એક વાક્ય આપવામાં આવશે. તમારે રીડિંગ પેસેજ વાંચીને એ નક્કી કરવાનું કે પેસેજમાં આપેલી માહિતી પ્રમાણે પૂછાયેલો સવાલ સાચો છે, ખોટો છે કે પછી એના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. આમાં આપણે આપણી રીતે કંઈ લખવાનું આવતું નથી. તમારે જસ્ટ એટલું આઈડેન્ટિફાય કરવાનું છે કે whether the statement is true, false, or the information regarding the question is not given in the reading passage. એવી જ રીતે સિમિલર ટાઈપની બીજી ક્વેશ્ચન ટાઈપ છે યસ, નો એન્ડ નોટ ગિવન. એમાં તમને ક્વેશ્ચનમાં પૂછવામાં આવશે કે આ જે સ્ટેટમેન્ટ આપેલી છે તે કરેક્ટ છે, ઇનકરેક્ટ છે કે એના વિશે કોઈ માહિતી આપવામાં આવેલી નથી. તો તેના પ્રમાણે રીડિંગ પેસેજમાંથી શોધી તમને કરેક્ટ યસ, કરેક્ટ ના હોય તો નો અને કોઈ જ ઇન્ફોર્મેશન ના આપી તો નોટ ગિવન લખવાનું પણ આવશે. આગળની ક્વેશ્ચન ટાઈપ છે મેચિંગ ફીચર્સ. મેચિંગ ફીચર્સમાં તમને ક્વેશ્ચનમાં 2-3 ઓપ્શન્સ આપવામાં આવશે અને એના રિલેટેડ રીડિંગ પેસેજમાંથી જો ફીચર્સ મેચ થતા હોય તો એ તમારે મેચ કરીને ત્યાં લખવાનું આવશે. નેક્સ્ટ છે મેચિંગ સેન્ટેન્સ હેડિંગ્સ. રીડિંગ પેસેજમાં 5 થી 6 પેરેગ્રાફ્સ હોય છે અને એ દરેકને હેડિંગ આપવાના આવે. ક્વેશ્ચન ટાઈપમાં જો 4 સવાલ હોય તો 6 થી 7 સેન્ટેન્સના હેડિંગ્સ તમને આપવામાં આવશે અને એ ક્વેશ્ચન પ્રમાણે તમારે પેરેગ્રાફ આઈડેન્ટિફાય કરી જે સેન્ટેન્સ સૌથી વધારે પરફેક્ટ બેસતું હોય તે હેડિંગ તરીકે તમારે એ ક્વેશ્ચનની સામે લખવાનું રહેશે. નેક્સ્ટ ઇઝ મેચિંગ સેન્ટેન્સ એન્ડિંગ્સ. હેડિંગ્સ અને એન્ડિંગ્સમાં ફરક છે. હેડિંગ એટલે તમે ટાઇટલ આપો છો અને એન્ડિંગ એટલે સેન્ટેન્સના એન્ડમાં જો ફિલ ઇન ધ બ્લેન્ક હોય અથવા તો સેન્ટેન્સ અધૂરું છોડેલું હોય અને ઓપ્શન્સ આપેલા હોય, ઓપ્શન્સમાંથી સિલેક્ટ કરી તમારે એ ઓપ્શન સિલેક્ટ કરી કરેક્ટ આન્સર ત્યાં લખવાનું. તમારે આ બધા ક્વેશ્ચન ટાઈપ્સના સોલ્વ એક્ઝામ્પલ રેફર કરવા હોય અને પ્રેક્ટિસ ટેસ્ટ જોઈતી હોય તો અમારો ઇંગ્લિશમાં ડિટેલ્ડ કોર્સ છે. એ તમે એકદમ ડિસ્કાઉન્ટેડ રેટ્સ પર અવેલ કરી શકો છો અને એના માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી અમારી વેબસાઇટ લિંકથી તમે એ કોર્સ અવેલ કરી શકો છો.
નેક્સ્ટ ક્વેશ્ચન ટાઈપ્સ છે મલ્ટિપલ ચોઇસ, નોટ કમ્પ્લીશન, સેન્ટેન્સ કમ્પ્લીશન, સમરી કમ્પ્લીશન અને ટેબલ કમ્પ્લીશન. મલ્ટિપલ ચોઇસ આપણે લિસનિંગ સેક્શનમાં પણ જોયું હતું. સેમ વે અહીંયા પણ તમને એક ક્વેશ્ચન આપવામાં આવશે અને 3 ઓપ્શન્સ આપવામાં આવશે. એ ક્વેશ્ચન પ્રમાણે રીડિંગ પેસેજમાંથી જે પરફેક્ટ ઓપ્શન બેસતું હોય તે 3માંથી તમારે સિલેક્ટ કરીને અહીંયા લખવાનું હોય છે. અને યાદ રાખજો, અહીંયા પૂરેપૂરો આન્સર લખવાનો હોતો નથી. તમને ઇન્સ્ટ્રક્શન્સમાં કહેવાના આવશે કે રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. એટલે ઓપ્શન એ, બી અને સી હોય તો તમારે એ, બી અને સી જ લખવાનું છે. જે સેન્ટેન્સ આપેલું હોય તે લખવાનું નથી, નહીં તો તમારો આન્સર રોંગ થઈ જશે. નેક્સ્ટ છે નોટ કમ્પ્લીશન, સેન્ટેન્સ કમ્પ્લીશન, સમરી કમ્પ્લીશન. આ ત્રણેય હું એક સાથે લઉં છું કારણ કે આ બધા ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટાઈપ્સના જ ક્વેશ્ચન્સ હોય છે. રીડિંગ પેસેજમાંથી ઇન્ફોર્મેશન છે તેની ઉપરથી એ નોટ્સ કે સેન્ટેન્સ તમારે શોધી કાઢવાની. ઘણી વખત સિનોનિમ્સ પણ આપેલા હોય, એ સિનોનિમ્સ ઓળખીને તમારે એ સેન્ટેન્સનો જવાબ કમ્પ્લીટ કરવાનો હોય છે. ટેબલ ઇઝ ઓલ્સો ટાઈપ ઓફ ફિલ ઇન ધ, પણ એમાં ક્વેશ્ચન્સ ટેબલ ફોર્મેટમાં આવશે અને ત્યાં બ્લેન્ક મૂકવામાં આવશે. એ બ્લેન્ક્સ તમારે પેસેજમાંથી શોધી આન્સર ફિલઅપ કરવામાં આવશે. આ હતા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન ટાઈપ્સ. અમારો વિડીયો જોવા બદલ આભાર અને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.